તમારી માં બેન દીકરી જ્યારે ઉપવાસ રહી હોય અને એને જ્યારે કેળાની વેફર ખાવાનું મન થયું હોય તો મારી સ્ટાઇલમાં કેળાની વેફર ખાઈ લો, બનાવો. તમારી દીકરીઓ માં બેન બધા ગાંડા ન થઈ જાય તો મારું નામ બદલી લેજો. આ કાચા કેળા લેવાના અને પ્રેમથી એની પહેલાં સાયલ ઉખેડી લેવાની. પાછા પાકા કેળા લેતા નહીં હો, નકર પાછો લોંદો થઈ જાય કેળાનો. આ કાચા કેળા, અને જેવી કાચા કેળાની તમે સાયલ ઉખેડી એટલે તમને આ બે આમ જુઓ વ્હાઈટ કેળા મળી રહેશે. આ વ્હાઈટ કેળામાં પહેલાં તમારે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે એ નાખવાનું, આમાં તળવા માટે આ નાખ્યું. હા પછી આ કાતરી કાં તો વેફર પાડવાનું મશીન, આને શું કહેવાય હજી સુધી મને નથી ખબર પડી, પણ આ લઈ લેવાનું. સાફ સુથરું પાછું હોવું જોઈએ, ધોયા વગર મંડાઈ નહીં પડતા. વ્યવસ્થિત સાફ કરી અને પછી પાડવાની કાતરી. આ રીતના પાડી દેવાની એટલે મોજ રહેવા રાખે. આ સ્ટાઇલ તમને ક્યાંય નહીં મળે. આ ખજૂરભાઈ સ્પેશિયલ. હા સિંગતેલની મજા જ અલગ છે જીવનમાં. આમ જો બ્રાન્ડ વાપરો, બ્રાન્ડ. કપાસિયા ખાઈને ગળી ગયા તમે, જો તમારું મોઢું કેવું થઈ ગયું. સિંગતેલમાં જ ખાવાનું, ગમે એ ખાઓ. હા લાગે ને રૂપિયાના સિક્કા. સિંગતેલની મજા જ અલગ છે. એમ નામ નથી કહેતો કે સિંગતેલ લાવો ઘરમાં, રસોઈ ચાલુ કરો સિંગતેલમાં. આ બની ગઈ કેળાની વેફર. ફૂલકાંજળી વ્રત હોય, જયા પાર્વતી હોય, દિવાસો હોય, દશામાનું વ્રત હોય ને એમાં તમે સિંગતેલની અંદર આ કેળાની વેફર ખાવ ને, સમજો જાગરણ તો આમ થઈ જાય. બેનું દીકરીનું આમ જાગરણ થઈ જાય. આ બની ગઈ કેળાની વેફર. એટલે જ કહું છું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આજે જ તમારા ઘરના રસોડા માટે લઈ આવો, કારણ કે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ આ માત્ર તેલ નથી, પ્રસાદ છે. ઓર્ડર ચાલુ કરો.